નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસ માટે। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય કોમ્પ્યુટરમાં દ્વિતીય સત્ર માટે પ્રશ્નપત્ર નંબર 2, એમાં પાઠ 2 અને પાઠ 3। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરો તેવી તમને બધાને શુભેચ્છા। પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં લખો HTML ટેગ હંમેશા ખૂણિયા કૌંસમાં એન્ડમાં લખાય છે। બીજું, એન્ડ ટેગ હંમેશા સ્લેશ ધરાવે છે। ત્રીજું, HTML એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે। ચોથું, HTML ડોક્યુમેન્ટનો અંત હંમેશા ખૂણિયા /HTML થી થાય છે। પાંચમું, ખૂણિયા કૌંસમાં હેડ અને ખૂણિયા કૌંસમાં સ્લેશ હેડ વચ્ચેનું લખાણ ટેક્સ્ટ બ્રાઉઝર દર્શાવતું નથી। છઠ્ઠું, ખૂણિયા કૌંસમાં બોડી અને ખૂણિયા કૌંસમાં સ્લેશ બોડી HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે। સાતમું, હેડરની સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટે ખૂણિયા કૌંસમાં H6 છે। આઠમું, HTML ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન .html છે। નવમું, લખાણને ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટે ખૂણિયા કૌંસમાં I અને ખૂણિયા કૌંસમાં /I નો ઉપયોગ થાય છે। 10મું, HTML ડોક્યુમેન્ટમાં ખૂણિયા કૌંસમાં H1 ખૂણિયા કૌંસમાં H6 સુધીની ટેગના ઉપયોગ દ્વારા શીર્ષકની 6 સાઇઝ મળે છે। 11મું, શીર્ષકની ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે હેડર્સનો ઉપયોગ થાય છે। 12મું, HTMLમાં દરેક માર્કઅપ સંકેતને ટેગ કહે છે। 13મું, એલ્ગોરિધમ એ બીજું કશું નથી પરંતુ કોઈ સમસ્યાનો ક્રમબદ્ધ તર્કબદ્ધ ઉકેલ છે। 14મું, કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને એલ્ગોરિધમ કહે છે। 15મું, પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ફ્લોચાર્ટ કહે છે। 16મું, ફ્લોચાર્ટમાં ટર્મિનલ પ્રતીક ફ્લોચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે। 17મું, ફ્લોલાઇન પ્રતીક પાથની દિશા સૂચવે છે। 18મું, આઉટપુટ પ્રતીક ફ્લોચાર્ટના અંતે દર્શાવવાની કિંમત સૂચવે છે। 19મું, પ્રોસેસ પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે। 20મું, ડિસિઝન પ્રતીક યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે। હવે છે નામ, ખાલી આપણે નામ લખવાના છે। પહેલું, જોડીમાં લખાતી ટેગ તો કે કન્ટેનર ટેગ। બીજામાં આવશે ખૂણિયા કૌંસમાં HTML। ત્રીજામાં આવશે છગડિયા કૌંસમાં /HTML। ચોથામાં આવશે સાદા કૌંસમાં ટાઇટલ અને ખૂણિયા કૌંસમાં /title। પાંચમામાં આવશે HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવતું કે ખૂણિયા કૌંસમાં બોડી અને ખૂણિયા કૌંસમાં /body। એ છઠ્ઠામાં આવશે અને સાતમામાં આવશે ખૂણિયા કૌંસમાં H1। આઠમામાં આવશે ખૂણિયા કૌંસમાં H6। નવમામાં આવશે ખૂણિયા કૌંસમાં P અને ખૂણિયા કૌંસમાં /P। અને નવમામાં ખૂણિયા કૌંસમાં ટેક્સ્ટને અધોરેખિત કરવા માટેમાં આવશે /U। ખૂણિયા કૌંસમાં U અને અંડરલાઇન માટે ખૂણિયા કૌંસમાં /U। દસમામાં ખૂણિયા કૌંસમાં B અને ખૂણિયા કૌંસમાં B। ચાલો હવે ત્રીજો છે પ્રશ્ન, પ્રતીકોના નામ અને ઉપયોગ। પહેલામાં ડિસિઝન, ફ્લોચાર્ટમાં ડિસિઝન પ્રતીક યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે। બીજું, ટર્મિનલ, તો એમાં લખો ફ્લોચાર્ટમાં ટર્મિનલ પ્રતીક પ્રક્રિયાનો આરંભ અને અંત સૂચવે છે। ત્રીજું, ઇનપુટ આઉટપુટ ફોલ્ડર માટે ઇનપુટ આઉટપુટ પ્રતીક ઇનપુટ કરવા માટે એને પ્રક્રિયાની અંતે દર્શાવવાની કિંમત સૂચવે છે। ચોથું, પ્રોસેસ, ફ્લોચાર્ટમાં પ્રોસેસ પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે। અને પાંચમું, ફ્લોલાઇન, ફ્લોચાર્ટમાં ફ્લોલાઇન પ્રતીક પાથની દિશા સૂચવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।